નમસ્કાર, વેરી ગુડ મોર્નિંગ. શ્રી બીબીએન પીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ 9ની વિદ્યાર્થીની બહેનોનું અંગ્રેજી વિષયના લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થીની બહેનો, આપણે કોર્સ છે, આપણો જે 9મા ધોરણનો અંગ્રેજીનો કોર્સ છે તે પાઠ્યપુસ્તકની વાત કરીએ તો તે પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે એવા ટોપિક લેવાના છે કે જે વ્યાકરણના છે અને તમારા પ્રશ્નપત્રમાં પૂછાય છે. તો આપણે જે ઓનલાઈન શિક્ષણની શરૂઆત થઈ ત્યારે જ મેં આપણા વોટ્સએપ ગ્રુપમાં WH ક્વેશ્ચન્સ એટલે કે WH પ્રશ્નોના વિડીયો લેક્ચર કે જે મેં ક્લાસરૂમમાં રેકોર્ડ કરેલા અને આપણા વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા. તેમાં મેં આપણા કોર્સમાં આવતા તમામ WH શબ્દો છે તે એક્ઝામ્પલ સહિત મેં તમને સમજાવેલા. તો તેના જ ભાગરૂપે આજનો જે આપણો લેક્ચર છે તેમાં WH ક્વેશ્ચનના ટોપિક ઉપરથી જે આપણા પ્રશ્નપત્રમાં પ્રશ્ન પૂછાય છે એ કેવો પ્રશ્ન પૂછાય છે, એનો ઉત્તર કેવી રીતના લખવો, તે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું. તો WH શબ્દો એટલે કે જે શબ્દની મદદ વડે આપણે કોઈ પણ પ્રશ્ન બનાવી શકાય. બરાબર, ધારો કે કોઈ મારે વ્યક્તિનું નામ જાણવું હોય તો વૂથી પ્રશ્ન પૂછું, મારે કોઈનો મોબાઈલ નંબર જોતો હોય તો વોટથી પ્રશ્ન પૂછું, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું મારે ઠેકાણું જાણવું હોય, એની જગ્યા જાણવી હોય તો હું વેરથી પ્રશ્ન પૂછું. તો આ બધી વસ્તુ મેં તમને જે વિડીયો લેક્ચર અપલોડ કરેલા તેમાં મેં સમજાવેલી. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે પ્રશ્નપત્રમાં જે WH ક્વેશ્ચન છે તેના કેવા પ્રશ્નો પૂછાય છે તે આપણે આ લેક્ચરમાં જોઈએ. તો તમારે સૂચના કંઈક આવી હોય છે, તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. રાઇટ એટલે કે લખો. ધ કરેક્ટ ક્વેશ્ચન્સ, સાચા પ્રશ્નો, સાચા પ્રશ્ન લખો. ટુ ગેટ એટલે મેળવવું, સાચા પ્રશ્ન લખો મેળવવા માટે. શું મેળવવા માટે? ધ અંડરલાઇન્ડ પાર્ટ્સ, અંડરલાઇન્ડ એટલે નીચે લીટી કરેલા, પાર્ટ્સ એટલે કે શબ્દો, નીચે લીટી કરેલા શબ્દો. એઝ ઇટ્સ આન્સર્સ, એના જવાબ તરીકે, એટલે કે નીચે લીટી કરેલા જે શબ્દો છે તે જવાબ તરીકે આવે તેવા પ્રશ્નો લખો. એટલે બાળકો, તમારી પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય છે. એક વાક્ય આપેલું હોય, તમે 47મું વાક્ય જોઈ શકો છો, આવું વાક્ય આપેલું હોય. વાક્યમાં અમુક શબ્દો નીચે લીટી કરેલું હોય. અહીંયા તમે જોઈ શકો છો કે 3 liters ઓફ, બરાબર, આ જે 3 શબ્દો છે એની નીચે એક સળંગ લીટી કરેલી છે. હવે આ જે 3 શબ્દો જવાબ તરીકે આવે એવો પ્રશ્ન આપણે આ વિકલ્પમાંથી શોધવાનો છે. તમે આ 4 વિકલ્પો જોઈ શકો છો. તો 4 વિકલ્પની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન છે. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે આ 4 પ્રશ્નો છે. તો આ જે 3 શબ્દો છે, નીચે લીટી કરેલા જે 3 શબ્દો છે તે ઉત્તર તરીકે આવે એવો પ્રશ્ન આપણે આ 4 વિકલ્પોમાંથી શોધવાનો છે. બરાબર, આવી રીતના તમારા પ્રશ્નપત્રમાં પ્રશ્ન પૂછાશે. ચાલો, તો હવે આપણે પ્રશ્ન જોઈએ અને તેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ. પહેલો પ્રશ્ન છે, ધોની ડ્રિંક્સ, ધોની પીવે છે 3 liters ઓફ મિલ્ક, દૂધ 3 લીટર દૂધ, મિલ્ક એટલે દૂધ, એવરી ડે દરરોજ. ધોની દરરોજ 3 લીટર દૂધ પીવે છે. બરાબર, એટલે જવાબ છે અહીંયા 3 લીટર. હવે 3 લીટર જવાબ તરીકે આવે એવો પ્રશ્ન આપણે આમાંથી શોધવાનો છે. તો ચાલો આપણે 4 વિકલ્પ જોઈએ. વુ ડ્રિંક્સ, વુ એટલે કે કોણ, ડ્રિંક્સ એટલે પીવું, કોણ પીવે છે? 3 લીટર મિલ્ક એવરી ડે, દરરોજ 3 લીટર દૂધ કોણ પીવે છે? બરાબર. હવે અહીંયા જવાબ તરીકે આવે ધોની, પણ ધોનીની નીચે લીટી નથી એટલે વિકલ્પ એ ન આવે. વોટ ડઝ ધોની ડ્રિંક એવરી ડે, વોટ એટલે કે શું,
ધોની શું પીવે છે એવરી ડે, દરરોજ. ધોની દરરોજ શું પીવે છે? તો જવાબ આવે દૂધ, મિલ્ક. પણ અહીંયા મિલ્ક નીચે અંડરલાઈન નથી. વાય ડઝ ધોની, વાય એટલે શા માટે, ધોની શા માટે ડ્રિંક પીવે છે 3 liters મિલ્ક એવરી ડે, દરરોજ 3 લીટર દૂધ ધોની શા માટે પીવે છે? બરાબર. તો અહીંયા આપણે કારણ કહેવાનું છે કે ધોની આ કારણે 3 લીટર દૂધ પીવે છે, પરંતુ આ વાક્યમાં ક્યાંય કારણ નથી, એટલે સી પણ ન આવે. તો હવે આપણી પાસે વધ્યું છે ડી ઓપ્શન. તો એ જવાબ તરીકે આવવું જોઈએ. ચાલો જોઈએ કેવી રીતે. હાઉ મચ મિલ્ક, કેટલું દૂધ. હાઉ મચ એટલે કેટલું. ડઝ ધોની ડ્રિંક, ધોની પીવે છે એવરી ડે, દરરોજ. ધોની કેટલું દૂધ દરરોજ પીવે છે? તો આનો જવાબ શું આવે બાળકો? 3 લીટર. ધોની 3 લીટર દૂધ પીવે છે. તો ઓપ્શન ડી છે તે સાચા ઉત્તર તરીકે આવે, કેમ કે એમાં જે પ્રશ્ન છે તેનો ઉત્તર આ અંડરલાઈન કરેલા શબ્દો છે તે આવે છે એના માટે. ચાલો હવે આગળ વધીએ. 48મો પ્રશ્ન. સલમાન રશ્દી, સલમાન નામ છે અને રશ્દી એની અટક છે. વ્રોટ, વ્રોટ એટલે લખી હતી, સલમાન રશ્દીએ લખી હતી. ધ નોવેલ, નોવેલ એટલે નવલકથા, નવલકથાનું નામ શું છે? સેટનિક વર્સિસ, સલમાન રશ્દીએ નવલકથા સેટનિક વર્સિસ લખી હતી ઇન 20th સેન્ચુરી. 20th એટલે 20મી અને સેન્ચુરી એટલે સદી. 20મી સદીમાં સલમાન રશ્દીએ નવલકથા સેટનિક વર્સિસ લખી હતી. તો અહીંયા અંડરલાઈન કરેલો શબ્દ છે સલમાન રશ્દી. સલમાન રશ્દી એક વ્યક્તિનું નામ છે. ચાલો આપણે 4 વિકલ્પ જોઈએ. વોટ ડીડ સલમાન રશ્દી, વોટ એટલે કે શું, સલમાન રશ્દીએ શું રાઇટ લખ્યું હતું ઇન 20th સેન્ચુરી, 20મી સદીમાં. સલમાન રશ્દીએ 20મી સદીમાં શું લખ્યું હતું? તો એને નવલકથા સેટનિક વર્સિસ લખી હતી, પરંતુ અહીંયા નોવેલ સેટનિક વર્સિસ નીચે લીટી નથી, એટલે આ ઉત્તર તરીકે ન આવે. બીજું, who wrote the novel, કોણે લખી હતી નવલકથા સેટનિક વર્સિસ ઇન 20th સેન્ચુરી, 20મી સદીમાં. 20મી સદીમાં નવલકથા સેટનિક વર્સિસ કોણે લખી હતી? who એટલે કોણે. તો આમાં ઉત્તર આવે સલમાન રશ્દીએ લખી હતી. તો અહીંયા સલમાન રશ્દી નીચે લીટી પણ આપી છે, એટલે કે બી ઓપ્શન છે તે સાચો ઉત્તર છે. who છે તે વ્યક્તિનું નામ જાણવા માટે થી પ્રશ્ન પૂછાય, who થી, એટલે અહીંયા સલમાન રશ્દી છે તે એક વ્યક્તિનું નામ છે, એટલે બી છે તે સાચો ઉત્તર આવે. આગળ વધીએ. 49મો પ્રશ્ન. થોમાસ એડિશન, થોમાસ એડિસન એક વૈજ્ઞાનિક હતા. ઇન્વેન્ટેડ શોધ કરી હતી ઇલેક્ટ્રિક બલ્બ, ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી હતી વિથ એ લોટ ઓફ હાર્ડ વર્ક. લોટ ઓફ હાર્ડ વર્ક એટલે ઘણી બધી મહેનતથી. થોમાસ એડિસને ઘણી બધી મહેનતથી ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરી હતી. અહીંયા નીચે લીટી છે ઇલેક્ટ્રિક બલ્બ. ચાલો, તો ઇલેક્ટ્રિક બલ્બ ઉત્તર તરીકે આવે એવો આપણે આ 4 વિકલ્પોમાંથી પ્રશ્ન શોધવાનો છે. હાઉ ડીડ થોમાસ એડિશન, હાઉ એટલે કેવી રીતે, થોમાસ એડિસને ઇન્વેન્ટ શોધ કરી હતી ઇલેક્ટ્રિક બલ્બ, ઇલેક્ટ્રિક બલ્બની. થોમાસ એડિસને ઇલેક્ટ્રિક બલ્બની કેવી રીતે શોધ કરી હતી? તો અહીંયા પદ્ધતિ પૂછી છે કે એને કેવી રીતના શોધ કરી. તો અહીંયા એવી પદ્ધતિ નીચે ક્યાંય અંડરલાઈન નથી, તો એ વિકલ્પ નહીં આવે. બી વિકલ્પની સંભાવના તપાસ કરીએ. who invented, કોણે શોધ કરી હતી ઇલેક્ટ્રિક બલ્બ, ઇલેક્ટ્રિક બલ્બની વિથ અ લોટ ઓફ હાર્ડ વર્ક, ઘણી બધી મહેનત સાથે. ઘણી બધી મહેનત સાથે ઇલેક્ટ્રિક બલ્બની કોણે શોધ કરી હતી? તો આનો ઉત્તર શું આવે? થોમાસ એડિસને.
પરંતુ અહીંયા થોમાસ એડિસન નીચે લીટી છે, ના લીટી નથી, એટલે બી પણ ન આવે. સી તપાસીએ. વેન ડીડ થોમાસ એડિસન, વેન એટલે કે ક્યારે, સમય જાણવા માટે વેનથી પ્રશ્ન પૂછવામાં આવે. થોમાસ એડિસને ક્યારે ઇન્વેન્ટ, શોધ કરી હતી ઇલેક્ટ્રિક બલ્બની વિથ એ લોટ ઓફ હાર્ડવર્ક, ઘણી બધી મહેનત સાથે. થોમાસ એડિસને ક્યારે ઇલેક્ટ્રિક બલ્બની ઘણી બધી મહેનત સાથે શોધ કરી હતી? તો જવાબ આવે સમય, પરંતુ આ વાક્યમાં ક્યાંય સમય આપ્યો નથી અને એની નીચે અંડરલાઈન પણ નથી, એટલે સી પણ ન આવે. ડી જોઈએ. હવે એ જ આપણી પાસે બાકી રહ્યો છે, એટલે એ જ ઉત્તર તરીકે આવવો જોઈએ. વોટ ડીડ થોમાસ, વોટ એટલે કે શું, ડીડ થોમાસ એડિસન ઇન્વેન્ટ, થોમાસ એડિસને શેની શોધ કરી હતી? વિથ અ લોટ ઓફ હાર્ડ વર્ક, ઘણી બધી મહેનત સાથે. થોમાસ એડિસને ઘણી બધી મહેનત સાથે શેની શોધ કરી હતી? તો ઉત્તર આવે ઇલેક્ટ્રિક બલ્બની. બરાબર, તો અહીંયા ઇલેક્ટ્રિક બલ્બ નીચે લીટી પણ કરેલી છે, એટલે ડી છે તે સાચો વિકલ્પ આવે. 50મું વાક્ય. ધ ફીફા વર્લ્ડ કપ, આ એક રમતગમતનો વર્લ્ડ કપ છે. રમતગમત છે ફૂટબોલ, ફૂટબોલનો વર્લ્ડ કપ એટલે કે ફીફા વર્લ્ડ કપ. વિલ બી પ્લેડ, રમવામાં આવશે. ઇન રશિયા, રશિયા છે તે એક દેશનું નામ છે. નેક્સ્ટ જૂન, આવતા જૂનમાં. જે ફીફા વિશ્વકપ છે તે આવતા જૂનમાં રશિયામાં રમાશે. તો અહીંયા નીચે લીટી છે રશિયા, જે એક દેશનું નામ છે. ચાલો, તો હવે આના વિકલ્પો આપણે તપાસીએ. એ, વુ વિલ પ્લે, વુ એટલે કે કોણ, વ્યક્તિનું નામ જાણવા માટે આપણે વુથી પ્રશ્ન પૂછી. વુ વિલ પ્લે, કોણ રમશે? ધ ફીફા વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ કોણ રમશે? ઇન રશિયા, રશિયામાં. નેક્સ્ટ જૂન, આવતા જૂનમાં. આવતા જૂનમાં ફીફા વર્લ્ડ કપ રશિયામાં કોણ રમશે? તો અહીંયા આપણે ટીમનું નામ પૂછ્યું છે, પરંતુ અહીંયા વાક્યમાં કોઈ ટીમનું નામ નથી આપ્યું, એટલે એ છે તે નહીં આવે. ચાલો બી જોઈએ. વેર વિલ ધ ફીફા વર્લ્ડ કપ બી પ્લેડ? વેર, વેર એટલે કે ક્યાં, કોઈ જગ્યા જાણવા માટે વેરથી પ્રશ્ન પૂછવામાં આવે. વેર વિલ ધ ફીફા વર્લ્ડ કપ બી પ્લેડ? ફીફા વર્લ્ડ કપ ક્યાં રમવામાં આવશે? નેક્સ્ટ જૂન, આવતા જૂનમાં. ફીફા વર્લ્ડ કપ આવતા જૂનમાં ક્યાં રમવામાં આવશે? તો ઉત્તર છે રશિયામાં, જે એક દેશનું નામ છે. અહીંયા રશિયા નીચે લીટી પણ કરેલી છે, એટલે બી છે તે સાચો વિકલ્પ આવશે. ચાલો, તો બાળકો આજના લેક્ચરમાં આપણે કુલ 4 એવા એક્ઝામ્પલ સોલ્વ કર્યા કે જેમાં આપણે સાચો પ્રશ્ન શોધવાનો હતો. આના પછીના લેક્ચરમાં આપણે બીજા એક્ઝામ્પલ પણ સોલ્વ કરશું. હવે એક અગત્યની સૂચના, આજના લેક્ચરમાં જે આપણે 4 એક્ઝામ્પલ સોલ્વ કર્યા તે 4 એક્ઝામ્પલ વિકલ્પ સાથે તમારે તમારી ફેરબુકમાં લખી લેવાના રહેશે. અંગ્રેજીનો જે પાકો ચોપડો તમે બનાવેલો છે તેમાં આ 4 એક્ઝામ્પલ લખી લેવાના રહેશે. પ્રશ્ન લખવાનો આવી રીતના, ધારો કે 48મું લખો છો એટલે કે તમારે અહીંયા ક્રમ આપવાનો રહેશે પહેલો, બરાબર. તો આ પહેલા પ્રશ્ન લખવાનો, 4 વિકલ્પ લખવાના અને સાચો જવાબ જે આવતો હોય તે ફરી પાછો લખવાનો. એવી રીતના 4 ફેરબુકમાં લખી લેવાના. આના પછીના લેક્ચરમાં આપણે આની વધારે પ્રેક્ટિસ કરશી. ચાલો, તો આજના લેક્ચર માટે આટલું પૂરતું છે. આભાર.